તમે સમજો કે પિતામાં ભીષ્મએ એમ કહ્યું કે ગૌચર દાન કરવાથી આટલું પુણ્ય મળે, પણ ગૌચર ખાઈ જાય એનું શું થાય? સમજાણી વાત? ગૌચર ખાઈ જાય એનું શું થાય? તો મેં બહુ વિચાર કર્યો કે એના માટે મારે સંશોધન શું કરવું, એટલે મેં વિચાર્યું કે એને કુટુંબમાં દીવો કરવા વાળો માણસ ન રહેવાય. સમજાય છે? ગૌચર ખાઈ જાય એની આ સ્થિતિ થાય. મારે એટલું જ કેવું છે કે ભલા માણસ આ કાનાભાઈ ને હરિભાઈ ને એ પરિવારને હું ધન્યવાદ આપું છું કે એમને એક શુભ વિચાર આવ્યો, શુભ સંકલ્પ કર્યો અને એમણે એ જમીન દાનમાં આપી. પણ જે ગૌચર દબાવીને બેઠા છે એવા લોકોને મારી વિનંતી છે કે મહેરબાની કરીને આ સાંભળ્યા પછી જો તમારામાં રામ વસતો હોય તો ગૌચર ખાલી કરી નાખજો.